ભાવનગર જિલ્લાના ઉમરાળા ખાતે ગત 21 સપ્ટેમ્બરના રોજ અશોકભાઈ દેવરાજભાઈ સિદ્ધપુરા નામના શખ્સ ઉપર પાડોશમાં રહેતા શખ્સે હુમલો કર્યો હતો, જેની ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદી અશોક સિદ્ધપુરાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે અગાઉની બોલાચાલીની દાજ રાખીને બાજુમાં રહેતા મુન્નાભાઈ સાગરભાઈ ચારોલાએ તેઓ પોતાનું બાઇક મૂકવા જતા હોય તે સમયે પાછળથી આવીને છરી વડે હુમલો કર્યો હતો। બનાવ બાદ પોલીસે આરોપી મુન્નાભાઈ સાગરભાઈ ચારોલાને ઝડપી લીધો હતો અને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। જો કે આ સમયે આરોપી ઉપસ્થિત તમામ સમક્ષ હાથ જોડીને માફી માંગતો હોય તેવું નિહાળવા મળ્યું। જો કે એવું પણ જાણવા મળ્યું છે કે આરોપીને ઝડપીને પોલીસ વાહનમાં બેસાડ્યો હતો ત્યારે તેણે 3 જેટલા પોલીસ ઉપર છરી વડે હુમલો કર્યો હતો। बात क्या हुआ गांव में आकर माफी मांगो तो बोले हमारे जिंदगी में काम नहीं करो।